Welcome to my YouTube channel. Subject is Constitution. Chapter is Fundamental Rights. And today we are discussing that is Women Rights. Topic that is covered: Women Empowerment, different act that is Constitutional Rights and Legal Rights Act that are Domestic Violence Act, Hindu Sanction Act, Equal Remuneration Act, Dowry Prohibition Act, Eve Teasing Act, Maternity Benefit Act, Immoral Traffic Act, Child Marriage Restraint Act, Hindu Adoption and Maintenance Act, Hindu Marriage Act, and Hindu Widow Remarriage Act. First one, basic, we are starting with the women rights. Women rights કોને કહે છે આપણે? તો જે સ્ત્રીને સાક્ષરતાના પ્રમાણ જે છે જુદી જુદી જગ્યાએ એને જે રાઇટ્સ મળે છે કે આટલી સીટ એની અનામત હોય છે, એવા બધા જુદા જુદા જે એને લાભ મળે છે, જે એના લાભ મળવા જોવે, એ બધા જે છે આપણે એને વુમન રાઇટ્સના અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ. વુમન એમ્પાવરમેન્ટ, that is the woman empowerment, it's refer to increasing the spiritual, political, social, educational, gender or economical strength of an individual and community of women. જુદી જુદી જગ્યાએ જેવી કે પોલિટિકલ હોય, સોશિયલ હોય, એજ્યુકેશનલ હોય, જેન્ડર બેઝ હોય, બધી જગ્યાએ જે છે એ લેડીઝને એના રાઇટ્સ જે છે એ અસાઇન કરેલા છે, તો એ બધી જગ્યાએ એના રાઇટ્સ જે છે એ મળવા જોઈએ. Women's empowerment in India is the heavily dependent on a many different variables that individual geographical location, that is if belong in urban or if belong in rural, both are equal, or educational status and social status. Social status that is depends on caste and different classes. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ, પછી એ રૂરલ હોય, ગામડાનો એરિયા હોય કે શહેરનો એરિયા હોય છે, પછી એ કેવું ભણેલા છે એની ઉપર પણ હોય છે, અને સોશિયલ એનું સ્ટેટસ એટલે કે કેટેગરી કહીએ છીએ અને એનો ક્લાસ કેવો છે. હાયર લેવલના કોઈ વ્યક્તિ છે, લોઅર લેવલ છે, મીડિયમ લેવલ છે, તો બધી જગ્યાએ છે એ વુમનના રાઇટ્સ જે છે એ પ્રીડિફાઇન છે અને બધી જગ્યાએ એના રાઇટ્સ જે છે એ એપ્લિકેબલ છે અને એ વુમન રાઇટ્સ જે છે એને મળવા જોઈએ. Needs for women empowerment, that is the women are deprived of different points that is included. First one, that is decision making power. Women having a decision making power. Women have a freedom of movement. Women have access to education. Women, that is access to employment, and women have rights to expose to media. Women have rights to domestic violence. જુદા જુદા પોઈન્ટ્સ જે છે આઈડેન્ટિફાઈ કરે છે કે કોઈ પણ વુમન જે છે એની પાસે રાઇટ્સ, એને પાવર, એની પાસે સત્તા પણ હોવી જોઈએ. કોઈ આપણે ફેમિલીથી બિલોંગ કરતા હોય તો ફેમિલીની અંદર પણ વુમન પાસે જે છે કોઈ સ્ત્રી છે તો એની પાસે એના રાઇટ્સ હોવા જોઈએ, એની પાસે એની સત્તા હોવી જોઈએ એના લેવલે. મૂવમેન્ટ, ફ્રીડમ માટે થઈ એને મૂવમેન્ટ મળવી જોઈએ કે જે જગ્યાએ એને કદાચ બહાર જવું હોય, કોઈ નાનું બાળક છે તો એને હરવા ફરવા માટે એવી રીતના એને મૂવમેન્ટ મળવી જોઈએ, એના માટે એને ફ્રીડમ મળવી જોઈએ. એને જેટલું ભણતર, જેટલા આપણે પોસિબલ હોય, પહોંચી શકતા હોય તો એ રીતના એને ભણતર પણ આપવું જોઈએ. કોઈ જગ્યાએ જોબ માટે પણ એની જે કેટેગરી વાઇઝ જે રિઝર્વેશન ક્રાઇટેરિયા છે તો એ પ્રમાણે પણ એમને જોબ જો કરી શકતા હોય, મળી હોય, આવા બધા જુદા જુદા પોઈન્ટની સાથે એને જોબ પણ કરવા દેવી જોઈએ.
એક્સપોઝ ટુ મીડિયા સમક્ષ પણ તેનો અભિપ્રાય જે છે એ લેવો જોઈએ. અને ડોમેસ્ટિક વાયોલન્સ, કોઈ પણ જગ્યાએ એવા ક્રાઇટેરિયા હોય તો એ ક્રાઇટેરિયાના બેઝ ઉપર એનો પ્રચાર થતો હોય અથવા તો જે કાંઈ એના રિસ્ટ્રિક્શન જે છે એ ચેન્જ થયા હોય તો એ મીડિયા સમક્ષ એને રજૂઆત કરી શકે, એનું ન્યુસન્સ જે છે એ ક્રિએટ ન થઈ શકે. પછી વાત કરીએ આપણે કે વુમન રાઇટ્સમાં તે કન્ટિન્યુ વેઝ ટુ એમ્પાવર વુમન, કયા કયા વેઝ છે કે જે વુમન એમ્પાવર જે છે એ ઇમ્પ્રૂવ કરે છે. ફર્સ્ટ વન દેટ ઇઝ ધ પ્રોવાઈડ એજ્યુકેશન. કોઈ પણ વુમનને છે આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ તો એનામાં નોલેજ વધે છે, કરંટ સિચ્યુએશન, સોશિયલ એક્ટિવિટી કઈ રીતના થાય છે તો એ બધી જ તે એની અંદર ઇન્ક્લુડ સેલ્ફ ડેવલપ થાય છે. સેકન્ડ દેટ ઇઝ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ જે છે એ ક્રિએટ થાય. પોતે જો જોબ કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય વુમન લેડીઝ જે છે તો એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ થવાની મેક્સિમમ ટ્રાય કરે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે બિઝનેસ કરતા હોય, અથવા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, એવા ગ્રુપ ક્રિએટ કરે કે જે છે એ એકબીજાને મદદ કરી શકે સોશિયલ એક્ટિવિટીની અંદર. થર્ડ વન દેટ ઇઝ ધ પ્રોવાઇડિંગ મિનિમમ નીડ્સ લાઇક ન્યુટ્રિશન, હેલ્થ, સેનિટેશન એન્ડ હાઉસિંગ. એની બેઝિક જે નીડ હોય છે એ બેઝિક નીડ જે છે આપણે સપોઝ બોડી રિલેટેડ હોય તો એની હેલ્થ જે છે એ આપણે મેન્ટેન રાખવી, નોર્મલ કોઈ પણ નીડ્સ જે છે એ ફૂલફિલ કરવી. જો કોઈ પણ એમ્પ્લોય હોય, વુમન જે છે એ એમ્પ્લોય હોય તો એની બેઝિક નીડ પોતાની મેળે કમ્પ્લીટ કરી શકતા હોવો જોઈએ. અને જો કોઈ એમ્પ્લોય ન હોય એટલે કે નાનું બાળક હોય જે એમ્પ્લોય નથી અત્યારના તો એ બાળક હોય છે તો એની એક્ટિવિટી જે છે એ આપણે ફૂલફિલ કરી દેવાની. ફોર્થ વન દેટ ઇઝ અધર દેન ધીસ ધ સોસાયટી શુડ ચેન્જ ધ મેન્ટાલિટી ટુવર્ડ્સ ધ વર્ડ વુમેન. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ તો મેન અને વુમેન, સપોઝ પ્રેક્ટિકલી આપણે કોઈ જગ્યાએ બિલ પે કરવા ગયેલા છીએ તો ત્યાં આગળ પણ લેડીઝની લાઇન જે છે એ ચેન્જ હોય છે. તો એના માટે થઈ કોઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક ન થવો જોઈએ, કારણ કે બધી જ જગ્યાએ છે અત્યારે વુમન રાઇટ્સ એપ્લિકેબલ છે. એટલા માટે થઈ ત્યાં આગળ વુમનનો જે વર્ડ આવે છે તો એવી મેન્ટાલિટીથી આપણે દૂર રહેવાનું, કારણ કે એ અત્યારના વુમન રાઇટ્સ છે. ફિફ્થ વન દેટ ઇઝ એન્કરેજિંગ વુમન ટુ ડેવલપ ઇન ધેર ફિલ્ડ they are good and make a career. વુમનને જે છે આપણે એમ્પાવર જે છે એ ઇન્ક્રીઝ કરવાનો છે, એનો ડેવલપ કરવાનો છે. કે સપોઝ એ એજ્યુકેટેડ વુમન છે તો એની ફિલ્ડમાં જે છે એનું સારું કેરિયર બનાવે, અને કેરિયર બનાવી અને એની જે ફિલ્ડ જે છે એ સારી બનાવે અને એનું કેરિયર પણ સારું બનાવે. અને કોઈ પણ જગ્યાએ જે ફિલ્ડમાં એ જોબ કરે છે અથવા બિઝનેસ કરે છે તો ત્યાં આગળ એનું સારું નામ થાય. એ રીતે આપણે વુમનને છે એમ્પાવર કરવાના છે, એને આગળ વધારવાના છે. પછી વાત કરીએ આપણે જુદા જુદા રાઇટ્સ, વુમન રાઇટ્સ વિશે. તો ફર્સ્ટ વન છે દેટ ઇઝ ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ that is established in 2005. What is the detail for Domestic Violence Act? A civil law aims to provide relief to the woman, that is who are included in woman, that is wife, mother, daughter and sister, that is affected by the violence. The Domestic Violence Act, that is the actual or that is abusing against a woman in their homes. It includes those of the physical, verbal, emotional or economical nature. It is considered more than the 2/3 of a marriage women who have experienced some of the domestic violence, that is included being the beat, raped or forces to provide the unfortunate cases. Throughout this act, the women are entitled to, that is the protection. What is the meaning of protection for women entitled? The legislative, it can pass order to stop the offered from the committing the violence communication with the woman or and its family. Second one, the women are entitled, that is the residence.
What is the meaning? It can be evicted from the share houses. Third one, that is the comprehension. It can claim damage for the mental and physical injuries. Fourth one, that is the monetary relief and maintenance. Monetary relief and maintenance, it includes the loss of hearing, medical expenses and damage to the properties. As per the Domestic Violence Act, the punishment for the act is include the jail sentence for up to 1 year or rupees of 20,000 fine. Women have the rights to get the free legal services under the Legal Services Authorities Act as per 1987. Second right, that is the Hindu Sanction Act. It is established in 1956. The Hindu Sanction Act 1956 is the act of the Parliament of India encouraged to the amendment and the confined the law related to the unwild succession. Any property possessed by the Hindu female is to be held by her absolute property, and she is given the full power to deal with the dispose of it by her will when she likes. જ્યારે કોઈ પણ જગ્યાએ હિન્દુ સેક્શન 8ની અંદર એને પ્રોપર્ટીની અંદર ફૂલ રાઇટ્સ આપવામાં આવે છે વુમનને, તો એ કોઈ પણ જગ્યાએ જ્યારે એને સેલ કરવી હોય, બાય કરવી હોય, તો એને ફૂલ રાઇટ્સ જે છે એને ડિસ્પોઝ કરવી હોય, એને સપોઝ કોઈ પ્રોપર્ટી છે એને પાડી દેવી હોય, તોડી નાખવી હોય, તો એને પણ એને ફૂલ રાઇટ્સ આપવામાં આવે છે. As the part of this act amendment in 2005, it is also called as Hindu Sanction Amendment Act. આ રીતના જે રાઇટ્સ જે પ્રિપેર કર્યો છે એને 2005ની અંદર જે છે હિન્દુ સંક્શન એક્ટ જે છે કહેવામાં આવ્યો છે. As this act did not give the daughter equal rights to the uncertain property, but this is the disappropriate, it was the removed by the amendment that is come in front force on the 9th September 2005. જે એક્ટ જે છે 9મી સપ્ટેમ્બર 2005 જે છે એપ્લિકેબલ વધારે કરવામાં આવેલો છે. હિન્દુ સંક્શન એક્ટ પ્રિપેર કરેલો છે 1956ની અંદર. નેક્સ્ટ એક્ટ that is the Equal Remuneration Act. It was established in 1976. What is the meaning of Equal Remuneration Act? An act to provide for the payment of equal remuneration to women and men workers and for the prevention of discrimination on the ground of the unviolence against the woman and the matter of empowerment and for the matter to connected therewith or incidents there to do in the actual field. કોઈ ફિલ્ડની અંદર મેન અને વુમેન જે કોઈ વર્કર્સ જે છે એને પ્રોપર પ્રિવેન્શન આપવાનું અને પ્રિવેન્શન આપી અને જે એને વળતર મળે છે એટલે કે જે પૈસા મળે છે, જે રેમ્યુનેશન મળે છે એ બંનેને જે છે એ સરખું આપવાનું. કોઈ જગ્યાએ જે છે એ જેન્ડર ડિપેન્ડન્ટ જે છે રેમ્યુનેશન ચેન્જ રાખવાના નહીં. એના માટે તે ઇક્વલ રેમ્યુનેશન એક્ટ વુમન રાઇટ્સની અંદર ઇન્ક્લુડ થયેલો છે. કયા કયા પોઈન્ટ્સ જે છે ઇન્ક્લુડ કરી શકે છે? It is extended to the whole of India. Its duty to employ to pay equal remuneration to women and men workers for the same work or a similar nature of the work. No discrimination to be made while the recruiting men or women workers. કોઈ જગ્યાએ જે છે ક્રાઇટેરિયા સ્પેસિફાઈડ નથી રાખવાના. કોઈ જગ્યાએ સપોઝ ઇન્ટરવ્યૂ આવે છે તો વુમન અને મેન બંનેના જે છે એ ક્વેશ્ચન આન્સરની સિમિલારિટી હોવી જોઈએ. કોઈ જગ્યાએ ચેન્જ હોવી જોઈએ નહીં રિક્રુટમેન્ટની અંદર. પછી કોઈ જગ્યાએ આપણે ઇક્વલ પે રિમ્યુનેશન જે છે એ આપણે એપ્લાય કરીએ છીએ તો ત્યાં આગળ વર્ક જે છે એ સેમ હોવું જોઈએ અથવા તો એનું જે નેચર જે છે એ વર્કનું આઉટપુટ જે છે એ સેમ હોવું જોઈએ. પછી ફિલ્ડ વર્ક હોય કે ઓફિસ વર્ક હોય કોઈ પણ જગ્યાએ છે જે આપણે સેમ જે છે આઈડેન્ટિફાઈ કરવાનું છે.
ઇક્વલ રેમ્યુનેશનને એડવાઇઝ કરવી હોય તો એવી કમિટીએ કેવા આઉટપુટ આપેલા છે. ફોર ધ પર્પસ ઓફ પ્રોવાઇડિંગ ઇન્ક્રીઝિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ફોર વુમન ધ ગવર્મેન્ટ ઇટ સેલ્ફ constitute one or more advisor different committee. Every advisor committee shall consist it not less than 10 members to be nominated by the appropriate government of which one half it shall will be of women. This act it not be applied in certain cases. ઘણા કેસીસમાં જે છે આ એક્ટ એપ્લાય થતો નથી. કેવા કેસીસ છે? એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ accordance to the woman connecting with the, that is the first one is the birth or expected birth of child, and second one that is the terms and the condition related to the retirement, marriage or death. એના ઉપર જે છે એ સ્પેશિયલ જે છે એ કનેક્ટિવિટી હોય છે કે એ ડિપેન્ડ કરે છે. એવા ઘણા એક્ટ, આવા ઘણા કેસની અંદર જે છે આ એક્ટ જે છે એપ્લિકેબલ થતો નથી. Next act, that is the Dowry Prohibition Act, established in 1961. The dowry means any property or the valuable security given or the agree with the given either directly or indirectly by one party to the marriage to the other party to the marriage. Dowry જે પ્રોહિબિશન એક્ટ પ્રિપેર કરેલો છે એ કોઈ પણ પ્રોપર્ટી અથવા કોઈ વેલ્યુએબલ સિક્યુરિટી, કોઈ પણ એવી વસ્તુ જે છે એની સાથે એગ્રી કરે છે અને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. એ કઈ રીતે કનેક્ટેડ હોય છે? તો કોઈ એક વ્યક્તિ જે છે કે વન પાર્ટી ટુ ધ મેરેજ, કોઈ એક વ્યક્તિના જે મેરેજ થયેલા છે એ કોઈ બીજી પાર્ટી જે છે એના જે મેરેજ થયેલા છે એની સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે, કોઈ પણ પ્રોપર્ટીની સાથે ઇનડાયરેક્ટલી જે છે એ કનેક્ટેડ હોય છે. Dowry Prohibition Act it depend to the whole India expected to the state of Jammu and Kashmir. If any person after the commitment of this act is give to take a dowry, he shall be a punishable with the impossible for the terms it which give not be less than the 3 years and with the fine which cannot be less than the 15,000. A dowry prohibition officers which says that is the state government it may appointed as a many dowry prohibition officers as it was thinking that is the fit and specially in the area in respect of which it they shall experience their jurisdictions and the power and under the this different act applicable for the woman rights. What is the functions of officer? What is the works of officer? That is the specially appointed in dowry. First one that is to prevent as far as possible to taking or to take off to damaging to the dowry and to collecting such a evidence and it may be unnecessary for the procedure of a person to committing the offences under the act of the dowry. Next one that is the Eve Teasing Act. It is applicable in 2011. Eve teasing is the act that is form of the enjoyment for the woman, for the man and the physical as well as the mental terminate of the woman. This is one in which the daily problem in women in India, that is the society face of all the form of the violence against the woman, it can assume that Eve teasing is the most uniqueable and incidentable because it is considerable a normal behavior and it not be assured to the female. What are the causes of Eve teasing? That is the lack of family values, strategy, different typical belief, influenced by the friends, and for the fun and the pleasure, that is the different cases to creating the Eve teasing section, different act. As per section 294 IPC, who
does not any obscene act in the public place or sing or recite or under any obscene songs that is different words or nearer to any public place, it shall be punished with the impressibleness or either description for the term in which it may be extended for the 3 months or with the fine or the with 3 months and with the fine. ઇવ ટીઝિંગ એક્ટ જે છે એ શું કહે છે કે ફેમિલીની અંદર જે વુમન જે છે એને રાઇટ્સ મળેલા હોય તો ફેમિલીની અંદર પણ એને કોઈ પ્રોબ્લેમ થયેલા છે તો એનું સોલ્યુશન આપણે આપવાનું છે. જેટલું મેન એન્થુઝિયમ જે છે ફિઝિકલ એની ફિટનેસ વધારે હોય છે ફિલ્ડની અંદર અને ઘરે જ્યારે હોય છે ત્યારે વુમનનું જે છે એમ્પાવરમેન્ટ વધારે હોય છે. તો સેમ એવી જ રીતે જ્યારે વુમન બહાર જાય છે તો વુમનને પણ ફિલ્ડની અંદર જે છે એનું એન્થુઝિયમનું આઉટપુટ પણ એટલું જ રાખવાનું છે અને મેન અને વુમન બંનેનું જે છે આઉટપુટ અને એનું એન્થુઝિયમ જે છે આપણે ઇક્વલ ડેવલપ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ છે એનું કોમ્યુનિકેશન ગેપ જે છે એ ન રહેવો જોઈએ. બધાને જે છે એ બધો જ અધિકાર મળવો જોઈએ. આપણે ઇવ ટીઝિંગ એક્ટ જો શોર્ટમાં કહીએ તો જે કાંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એમાં કોઈના વ્યક્તિને લીધે પ્રોબ્લેમ થાય છે અથવા તો કોઈ લેક ઓફ કોમ્યુનિકેશન કહીએ એના લીધે પણ જે છે એ આપણને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આપણે એવા પ્રોબ્લેમ ક્રિએટ થવા દેવાના નથી. જો આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય તો જે જગ્યાએ સપોઝ ફેમિલી સેટલ હોય છે તો એ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. અથવા જો કોઈ નાની ઉંમરના હોય અથવા તો કોઈ મોટી ઉંમરના હોય છે તો એના માટે થઈને વધારે પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ થાય છે. એની પછીનો એક્ટ છે મેટર્નિટી બેનિફિટ્સ એક્ટ that is established in 1961. An act to regulate the employment of women in certain establishment in certain period before and after of childbirth, and it is to provide for the maternity benefit and certain other benefit. જે કોઈ પણ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય છે તો એ જ્યારે પ્રેગ્નેન્ટ છે તો એને જ્યારે કોઈ ચાઇલ્ડનો બર્થ થાય છે તો એને બર્થની પહેલાં અમુક સમય પહેલાં અને બર્થ થઈ ગયા પછી અમુક સમય પછી એને જે છે એ આરામ માટે થઈ એને બેનિફિટ મળવો જોઈએ. એટલા માટે કે જે કોઈ ચાઇલ્ડનો બર્થ થયો છે એની હેલ્થ જે છે એ સારી રહે એટલા માટે તે મેટર્નિટી બેનિફિટ એક્ટ જે છે એ ડેવલપ કરેલો છે, એસ્ટાબ્લિશ થયેલો છે. In 1961, it extended to the whole in India. It gives job period not less than 2 months. What are the application of this maternity benefit act? That is the every establishment belong to the government where the persons are employed, that is in factory or in shops. કોઈ પણ જગ્યાએ જે છે આ એક્ટ જે છે એપ્લિકેબલ હોય છે. સ્પેશિયલી વધારે ગવર્મેન્ટની અંદર જે બિલોંગ કરે છે તો એની અંદર સ્પેશિયલ મેટર્નિટી લીવ જે છે એપ્લિકેબલ છે. મેટર્નિટી એક્ટ એપ્લિકેબલ છે તો એના માટે કઈ ફેસિલિટી એટલે કે બેનિફિટ કયા મળે છે? ફર્સ્ટ વન ઇઝ ધ મેટર્નિટી લીવ એટલે કે એવરી વુમન ઇટ વિલ બી એન્ટાઇટલ ટુ મેટર્નિટી બેનિફિટ ફોર ધ 12 week. Second one, that is the optional to work from home. This act is permitted women to the work from home, that is depends on work. If field work is applicable, then it is not applicable. If office work is to do the woman, then the work from home is applicable. Next one, that is the crutches facility. That is the woman it will allow for visit in certain days. અમુક દિવસ જે છે કોઈ જે વુમનને મેટર્નિટી બેનિફિટ મળે છે તો જ્યારે એ પ્રોપર ડાયરેક્શનમાં એટલે કે બંને જે માતા છે એ અને બાળક છે એ બંને જ્યારે પ્રોપર હેલ્ધી હોય છે તો અમુક સમયે જે છે એને ઓફિસની અંદર વર્ક ફ્રોમ હોમ અલાઉ કરેલું હોય છે તો અમુક સમયે ઓફિસે આવી અને જે છે એ કામ પૂરું કરી અને ફરીથી એને લીવ ઉપર જવું હોય તો જઈ શકે છે. લીવ એટલે કે વર્ક ફ્રોમ હોમ એવી રીતના જે છે એને બેનિફિટ મળે છે. નેક્સ્ટ છે ઇમોરલ ટ્રાફિક એક્ટ. ઇમોરલ ટ્રાફિક that is the prevention act. Traffic in the person it has been defined
in which the provision of for the punishing any person who is the guilty of the offense for the tracking in a person for the purpose of prostitution. Different કેસની અંદર in 1956 it is extended to all in India except Jammu and Kashmir. Now it is if applicable, and it is came under the central government. What is the punishment? That is 2 to 5 years with the fine of 10,000 rupees. In case of children, then that is in 7 years up to or up to a lifetime, that is depends on situation. And the fine, that is the 10,000 to 2 lakhs fine, that is applicable in immoral traffic. We have to prevent the traffic, and these rules is applicable in immoral traffic act. Next one, child marriage restraint act, applicable in 1929. Child marriage in Indian, it have continued despite to the amendment of the law for its prohibition, as it have the advice to consequence on the woman's health, growth, etc. points that is included. કોઈ બાળક જે છે એની ઉંમર લગ્ન કરી શકાય એવી ઉંમર અત્યારે નથી નિયમ પ્રમાણેના, તો એ જે નાની ઉંમરના જે લગ્ન થાય છે તો એને ચાઇલ્ડ મેરેજની અંદર જે છે આપણે એપ્લિકેબલ કરીએ છીએ, આપણે ગણીએ છીએ, બાળ વિવાહ કહીએ છીએ. તો એ જે છે એ અટકાવવાનું છે. તો એવો નિયમ જે છે એ બહાર પાડેલો છે 1929ની અંદર. તો જો એની પ્રોપર હેલ્થ પ્રોપર નથી હોતો, પ્રોપર ગ્રોથ પ્રોપર નથી હોતો, અને જો કદાચ ઉંમર થઈ ગયેલી હોય અને હેલ્થ અને ગ્રોથ એનો પ્રોપર હોય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. બટ એને નિયમ પ્રમાણે જે છે આપણે કહીએ છીએ તો એની ઉંમર પણ નાની હોય છે, એની વિચારસરણી પણ ઓછી હોય છે, એની હેલ્થ પણ ઓછી હોય છે, અને એનો ગ્રોથ પણ પ્રોપર હોતો નથી. તો એવી સિચ્યુએશનમાં જે છે કોઈ પણ બાળકના જે છે એ નાની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ નહીં. જો ઇનકેસ કદાચ લગ્ન થયેલા હોય તો પેનલ્ટી જે છે એ લાગે છે, એના માતા પિતાને જે છે એ કદાચ જેલ પણ થઈ શકે છે, અને જુદા જુદા ચાર્જીસ એટલે કે દંડ પણ લાગી શકે છે. પેનલ્ટી ઇન્વોલ્વ્સ ઇન ચાઇલ્ડ મેરેજ એક્ટ that are providing the Child Marriage Restraint Act in 1929 established. As per draft provision of Child Marriage Bill 2004 is preventing the Parliament, it is recommended that is to advocate compulsory registration of marriages and the age of parties, that is the man and woman, that is marriage with each other, it should be verified at the time of marriage. ગવર્મેન્ટ પાસે પ્રોપર રેકોર્ડ રહે એટલા માટે થઈ બે રિકમેન્ડેશન જે છે એ અલાઉ કરેલા છે કે કોઈ વકીલ જે છે એને કમ્પલસરી એનું રજિસ્ટ્રેશન કરાવવાનું. હાલના સમયે વકીલ પાસે પણ રજિસ્ટ્રેશન થાય છે, એટલે કે મેરેજ સર્ટિફિકેટ નીકળે છે, અને આજુબાજુની સરકારી કચેરીઓ જ્યાં આગળ લાગુ પડે છે ત્યાં આગળ પણ મેરેજ સર્ટિફિકેટ જે છે એ બને છે. અને જ્યારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જઈએ છીએ ત્યારે એનું ફરજિયાતપણે વેરિફિકેશન કરવામાં આવે છે કે ખરેખર આ જ વ્યક્તિ છે. અને જ્યારે એ વ્યક્તિના મેરેજ થાય છે ત્યારે જે વ્યક્તિ હાજર હોય છે ત્યારે એ વ્યક્તિએ જે છે એ બંનેનું લગ્ન સમયે નહીં પરંતુ લગ્ન પહેલાં જ્યારે એ વ્યક્તિને કહેવામાં આવે છે કે તમારે આ બંનેના લગ્ન છે તો એ બંનેના લગ્નમાં તમારે એમની વિધિ કરવાની છે. તો એ વિધિ વખતે જે વ્યક્તિ હોય છે એટલે કે ગોરદેવ હોય છે તો એ વ્યક્તિને જે છે એ આપણે એનું વેરિફિકેશન કરે છે. પણ હાલના સમયમાં એવું ખાસ જે છે વેરિફિકેશન કરવામાં આવતું નથી, કારણ કે જે ચાઇલ્ડ મેરેજ જે છે એ અમુક કિસ્સામાં જ જે છે એ થાય છે, બાકી વધારે કિસ્સામાં થતા નથી. નેક્સ્ટ જે છે એ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ. This act was entitled in India along with the legislative like the Hindu Marriage Act in 1955, the Hindu Sanction Act in 1956, and the Hindu
Minority and the Citizenship Act in 1956 under the leadership of Jawaharlal Nehru. What are the adoption? કયા કયા પોઈન્ટ છે એડોપ્ટ કરેલા છે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટની અંદર? ફર્સ્ટ વન છે the adoption it must be a child Hindu and child it must be a capable of being adoptable. They have to the capacity to provide the adopt the child. Its compliance with the specification meet to make the adoption is valid. Only unmarried Hindu woman can legally adopt the child, while the marriage can give their consented adoption by their husband. The child it can be a 16 or older. હિન્દુ એડોપ્શન એક્ટ એન્ડ મેન્ટેનન્સ એક્ટ એ કયા બેઝડ ઉપર જે છે કે જેના લગ્ન થઈ ગયેલા છે અને એને સપોઝ કે ચાઇલ્ડ જે છે એડોપ્ટ કરવું છે તો એના રેફરન્સથી જે છે આ એક્ટ જે છે એપ્લિકેબલ થયેલો છે. એના ક્રાઇટેરિયા હોય છે કે એડોપ્શન જો કરવું હોય, કોઈ પણ ચાઇલ્ડ જે છે એડોપ્ટ કરવું હોય તો કઈ સિચ્યુએશનમાં જે છે એડોપ્ટ કરી શકે. તો રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જે છે એ ચાઇલ્ડ એનું એડોપ્ટ કરી શકે છે, એટલે કે એ ત્યાંથી લઈ શકે છે. કોઈ પણ એવી સંસ્થા હોય છે, કોઈ વોલેન્ટરી હોય છે તો એ જગ્યાએથી જે છે એ એડોપ્ટ કરી શકે છે અને એનું મેન્ટેનન્સ કરવાનું છે. મેન્ટેનન્સ એટલે કે એનું ધ્યાન રાખવાનું છે. તો કઈ રીતે ધ્યાન રાખવાનું છે તો એના આપણે 2-3 પોઈન્ટની વાત કરીએ. A Hindu wife is entitled to provide for by her husband throughout the duration or his lifetime, even if it is allowed to live separately. જો એને કદાચ એવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ હોય તો એને સેપરેટ રહેવું હોય તો પણ રહી શકે છે. એ રીતે પણ એનું મેન્ટેનન્સ કરી શકે છે. બંને વ્યક્તિમાંથી કોઈ એક હા પાડે છે, એક ના પાડે છે, તો એ સિચ્યુએશનની અંદર કદાચ એને સેપરેટ રહેવું હોય તો એ સેપરેટ પણ રહી શકે છે. ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ મેરેજ બિફોર એન્ડ આફ્ટર ધ એક્ટ ઇઝ એપ્લિકેબલ. If wife is widowed and then it is duty of her father-in-law to provide her under this act after the child is the guaranteed maintained from his or her parent until he or she cases in case of it to be a minor. એને આપણે જે છે 100% જે છે એને પ્રેક્ટિકલ લેંગ્વેજની અંદર મેન્ટેનન્સ અને આપણી વાત કરીએ તો ધ્યાન રાખવાનું છે. પછી કોઈ પણ હોય, એના ફાધર હોય, મધર હોય, બંને જે છે એટલે કે પેરેન્ટ્સે ધ્યાન રાખવાનું છે. ક્યાં સુધી અને કોનું તો કે લાઈફ ટાઈમ, અને કોનું તો કે જે નાનું બાળક છે, પછી બાળક હોય, છોકરો હોય કે છોકરી હોય, જેન્ડર જે છે ડિપેન્ડન્ટ હોતા નથી. નેક્સ્ટ છે હિન્દુ મેરેજ એક્ટ. The Hindu Marriage Act it provides the guidance for the Hindus to be a symptoms marriage bond, and it gives the meaning to the marriage cohabitation rights for the both or the bride of the groom, and it is the safety for their family and children so that they cannot be suffer from the parental issue. કોઈ પણ એવા ઇસ્યુ ન થાય એટલા માટે થઈ હિન્દુ મેરેજ એક્ટ છે એપ્લિકેબલ કરેલો છે, પ્રોવાઈડ કરેલો છે. માતા પિતાની હાજરી અને એની જે સહમતિ હોય એવા વ્યક્તિ સાથે જો મેરેજ થયેલા હોય તો એવા પછી માતા પિતાને જે છે કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. What are the different conditions for the marriage? As per section 5 of the Hindu Marriage Act, specification that is the condition it must be met for the marriage it to be able to take a place. What is the void marriages? That is the either party is underage, the bridegroom it should be a 21st year of the age and the bride is the 18 years. જે મેન છે એની એજ 21 અને જે લેડીઝ છે વુમેન છે એની એજ 18 years એટલી મિનિમમ જે છે એ હોવી જોઈએ. પછી તે જે છે એના મેરેજ
ની વાત જે છે આપણે આગળ વધારવી જોઈએ. જો ઉંમર નાની હોય તો એ આપણે લગ્નની વાત, મેરેજની વાત જે છે એ કરી શકીએ નહીં. અને જો કરીએ તો એના હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જે લીગલ એક્શન લેવાય એના માટે આપણે એપ્લિકેબલ છીએ. અમુક એના રિસ્ટ્રિક્શન છે. રિસ્ટ્રિક્શન કયા છે? તો કે એઝ પર સેક્શન 8 ઓફ હિન્દુ મેરેજ એક્ટ ઇટ્સ અલાઉ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ મેક અ રૂલ ઓફ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ હિન્દુ મેરેજ ઇન પર્ટિક્યુલર ટુ ધેર સ્ટેટ, ઇન પર્ટિક્યુલર વિથ રિસ્પેક્ટ ટુ ધ રેકોર્ડિંગ for the particular of marriage as by the prescribing in the Hindu marriage registration. નિયમો પ્રમાણે જે છે એનું રજિસ્ટ્રેશન પ્રોપર કરવું જોઈએ. સપોઝ કોઈ જગ્યાએ ડાયવોર્સ થયેલા છે હિન્દુ મેરેજ એક્ટની અંદર, સપોઝ ડાયવોર્સ થયેલા છે તો ડાયવોર્સનું પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. સપોઝ કોઈ એવી વ્યક્તિ છે કે જેના રીમેરેજ થયેલા છે, ફરીથી લગ્ન થયેલા છે, તો ફરીથી લગ્ન થયેલાનું પણ રજિસ્ટ્રેશન મેક્સિમમ ટ્રાય એવી જ કરવાની કે એનું પોસિબલ થાય તો રજિસ્ટ્રેશન જે છે એ કરેલું હોવું જોઈએ. કારણ કે રેકોર્ડ પ્રમાણે જે છે એ આપણે બધી જ વસ્તુ રાખવી જરૂરી છે, એટલે ભવિષ્યમાં આપણને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. ધ હિન્દુ મેરેજ એક્ટ that is the applicable for all in India. કોઈ પણ જગ્યાએ અને બધી જ જગ્યાએ મેરેજ એક્ટ હિન્દુનો છે કે કોઈ પણ કેટેગરી છે તો બધી જ જગ્યાએ એની કેટેગરી અને એના જુદા જુદા ક્લાસ જે છે એ મેન્ડેટરી નથી હોતા, બટ કેટેગરી જે છે એ મેન્ડેટરી છે. તો કેટેગરી ઉપર જે છે એ મેરેજ એક્ટ જે છે એ એપ્લિકેબલ થયેલા છે. રીમેરેજની પણ વાત કરી, હિન્દુ રીમેરેજ એક્ટ. તો ફરીથી જે લગ્ન થયેલા હોય, ડિવોર્સ થયેલા હોય, રીમેરેજ કરેલા હોય તો બધા જ જે છે એ નિયમો એના માટે લાગુ પડે છે. જેવા મેરેજ થયેલા વખતે જે નિયમો લાગુ પડે છે એવા જ નિયમો રીમેરેજની અંદર લાગુ પડે છે. થેન્ક યુ.